ગાંધીનગર શહેરના સેક્ટર 24, 26 અને 28 અને આદિવાડા વિસ્તારમાં વધી રહેલા ટાઇફોઇડના કેસને લઈને ગાંધીનગર સેક્ટર 24 ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીની દેખરેખ હેઠળ તમામ દર્દીઓના ચેકઅપ અને ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી। જે દર્દીઓને કંઈ પણ મુશ્કેલી પડતી હોય તેને લઈને તે વિસ્તારની અંદર ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો હતો। સાથે જે છે સેમ્પલિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સર્વે બાદ તમામ દર્દીઓની અંદર કોઈ પણ ઘરે તાવ કે કંઈ આવતું હોય તેવા લોકોને ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવીને પણ તપાસ કરવામાં આવી હતી। આ અંગે 3 જાન્યુઆરીના બપોરે 11 વાગે આરોગ્યના અધિકારી ડૉક્ટર કલ્પેશ ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી હતી। ગાંધીનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખાની સેક્ટર 24, સેક્ટર 26, સેક્ટર 28 અને સેક્ટર આદિવાડામાં ટાઇફોઇડના શંકાસ્પદ કેસોની માહિતી મળતા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે। કુલ 40 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે। તેમાં ઘરે ઘરે ફરી અને ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ, પાણી ઉકાળીને પીવું તેમજ આઈસી એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ક્લોરિનેશનની કામગીરી, સુપર ક્લોરિનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પાણીમાં જંતુ હોય તો તેનો નાશ કરી શકાય અને ચોખ્ખું પીવાલાયક પાણી મળી શકે। હાલ કેટલા સારવાર હેઠળ છે એડમિટ કરાવવામાં? અત્યારે હાલ ટોટલ તો 31 સારવાર હેઠળ છે અને ટોટલ 67 કેસ મળેલા, તેઓ બધા સ્થિર છે। અત્યારે કોઈ ગંભીર પરિસ્થિતિમાં કોઈ કેસ નથી।